સુરતમાંથી પાટીદાર અગ્રણી અને ડાયમંડ કિંગ એવા ગોવિંદ ધોળકિયાને ભાજપે રાજ્યસભામાં ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ સુરતના પ્રખ્યાત હીરા વેપારી છે. તેઓ મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી દુધાળાના વતની છે. ભાજપ દ્વારા ગુજરાતના 4 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા નામોમાં જેપી નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે. ગોવિંદ ધોળકિયાના નામની જાહેરાત થતાં હીરા ઉદ્યોગથી લઈ એક સાથે સુરત અને સૌરાષ્ટ્રને સાચવી લેવામાં આવ્યા હોવાનું રાજકીય ગણિતકારો કહી રહ્યા છે. ગોવિંદ ધોળકિયાના નામની જાહેરાત થતાં જ હીરા ઉદ્યોગમાં પણ ખુશીનો માહોલ છે. સુરત ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયાએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને ધન્યવાદ છે કે એમણે ઉમેદવારી તરીકે ગોવિંદ કાકાની પસંદગી કરી. ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં આજે ખુશીનો માહોલ છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ક્યારેય રાજકીય પ્રતિનિધિત્વ મળ્યું ન હતું. ગોવિંદ ધોળકિયા અગ્રણી પાટીદાર ઉદ્યોગપતિ તરીકે ઓળખાય છે. તેઓ સુરતના પ્રખ્યાત હીરા વેપારી છે. તેઓ મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠીના દુધાળાના વતની છે. તેમણે સૌરાષ્ટ્રમાં જળ સંચય માટે નોંધપાત્ર કાર્ય કર્યું છે. ગોવિંદ ધોળકિયા નરેન્દ્ર મોદીની નજીકમાં માનવામાં આવે છે. હીરા ઉદ્યોગમાં રામકૃષ્ણ ડાયમંડ્સના ચેરમેન ગોવિંદ ધોળકિયા મોટું નામ ગણાય છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં એમણે આગવી કાર્યપદ્ધતિ અને આધ્યાત્મિક સ્વભાવને લઈ આગવી ઓળખ ઊભી કરી છે. મૂળ અમરેલીના દુધાળાના વતની ગોવિંદભાઈએ 60ના દાયકામાં નાની ઉંમરે હીરા ઘસવાથી કારકિર્દીની શરૂઆત કરી હતી અને સંઘર્ષ કરી તળિયેથી ટોચે પહોંચેલી હીરા ઉદ્યોગમાં ઇતિહાસ રચી દીધો હતો. માત્ર 7 ચોપડી ભણેલા ગોવિંદભાઈએ આગવી કોઠાસૂઝ અને પ્રામાણિકતાપૂર્વક SRK એમ્પાયર ઊભું કર્યું છે. તેમની આ સિદ્ધિને લઈ અમદાવાદની ઇન્સ યુનિવર્સિટી દ્વારા તેમને માનદ PhDની પદવી એનાયત કરવામાં આવી હતી. ગોવિંદભાઈ ધોળકિયા ભલે ઓછું ભણેલા હશે પણ એમની કોઠાસૂઝ કોઈ પણ કોર્પોરેટને શરમાવે તેવી વ્યવસાયી છે. એવું છે કે જ્યારે આપણને આ તક આપી છે સાહેબે, નરેન્દ્રભાઈએ, અમિતભાઈએ કે જેપી નડ્ડા સાહેબ, તો એમાં મને પણ પોતાને પણ ફાયદો થવાનો છે, આપણા આખા સુરતને થવાનો છે, આપણા આખા ગુજરાતને. કારણ કે મારું કામ એ જ રહેશે કે આપણે ગુજરાતના હોય કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના હોય કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝના હોય, હજારો ઇન્ડસ્ટ્રીઝ છે, જે કોઈના પ્રશ્નો હોય એ પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરવા અને એ પ્રશ્નો હલ કરવા એ પ્રાથમિકતા રહેશે. જોકે આ તો હવે કદાચ રાજ્યસભામાં આપણે થોડી સત્તા આવે પણ નહોતી ત્યારે આપણે આ જ કામ કરતા હતા. એટલે એમાં કંઈ બહુ અઘરું નહીં થાય અને જેટલું થાય એટલું મેક્સિમમ આપણે આમાં કામ કરશું. પણ એ મને ખબર નથી, પોતાને મને આશ્ચર્ય છે કે આ રાજ્યસભામાં મને શા માટે પસંદગી કરવામાં. કાકા, અત્યાર સુધી તમે ડાયમંડનો વ્યવસાય કર્યો છે, એમાં એવું છે કે વ્યવસાય સાથે મારું જે સામાજિક, સોશિયલ, એજ્યુકેશનનું, મેડિકલનું એ કામ તો વર્ષોથી ચાલે છે. હવે આ સામાજિકમાં થોડુંક આ ઉમેરો આવશે પણ આમાં કંઈ ધંધો મારે બંધ કરીને પાછું ત્યાં જતું રહેવું પડશે એવું તો કંઈ છે નહીં, બધું ચાલુ રહેશે. કાકા, બીજેપીમાંથી ટિકિટ મળી છે, કોંગ્રેસ કે આપમાંથી મળતે તો આપ સહમત થતે? એટલે ભાઈ મને આ પક્ષાપક્ષની ખબર જ નથી. મને તો રાજ્યસભામાં જવાનું એટલી જ ખબર છે. એવું કદી પણ વિચાર નથી આવ્યો, કારણ કે મેં પોલિટિક્સનું કદી વિચાર્યું જ નથી, એટલે વિચાર ક્યાંથી આવ્યો. પણ મને ભગવાનની કૃપાથી અત્યારે મારા જે રાજ્યસભાના સાંસદો ગણો કે લોકસભાના લગભગ 90% લોકોને હું ડાયરેક્ટ ઓળખતો હતો અને મારી મિત્રાચારી હતી. એટલે મારે એમાં કંઈ અઘરું હતું નહીં. ત્યારે પણ કામ તો હું જે કંઈ હોય એ કરી શકતો હતો. એટલે બહુ એ ભગવાનની કૃપા હતી. એમ એક એક્ઝામ્પલ આપું જૂનો કે જેમેન જ્વેલરીમાં એકવાર ડી બિયર્સ કંપનીનું ટ્રાન્સલેશન થયું, લંડનથી બોટ્સવાના ગઈ. હવે એ જો વીકમાં પેમેન્ટ બોટ્સવાના ન જાય તો આખો મહિનો અટવાઈ જાય ડાયમંડ ઇન્ડસ્ટ્રી. તો એ ટાઈમે દિલ્હી આપણા SR રાવ સાહેબ હતા, તો ઇન્ડસ્ટ્રીયલ કમિશનર. તો જેમેન જ્વેલરીમાંથી મને ફોન આવ્યો કે જો આ 2 દિવસમાં આપણને ન મળે ત્યાં પેમેન્ટ કરવાની તો આપણું અત્યારે આખું ઇન્ડસ્ટ્રી અટવાય એમ છે. બસ મેં રાવ સાહેબને ફોન કરી દીધો અને 2 જે સાંસદ સભ્યો એને કીધું કે તમે સાહેબની હારે કોન્ટેક્ટ કરો અને બીજે દિવસે થઈ ગયું. એટલે કામ તો ભગવાનની દયાથી ત્યારે પણ આવા થતા જ હતા. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.